अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अध्यात्म विज्ञान सिद्धांतों विશે ઘણી વાત કરી। अध्यात्म विज्ञान એટલે સનાતન ધર્મ। अध्यात्म विज्ञान એ કોઈનું ક્રિએશન નથી। શું નથી? ક્રિએશન। વિજ્ઞાન શબ્દ એટલે કે કુદરતના કાનૂન અને આધ્યાત્મ શબ્દ એટલે કે આત્માની મુક્તિના માટે, સ્વ સ્વરૂપની અનુભૂતિ માટે જે વિજ્ઞાનની જરૂર છે એનું નામ આધ્યાત્મ વિજ્ઞાન કહેવાય। એ કોઈ વ્યક્તિનું ના હોય, એનો કોઈ ક્રિએટર ના હોય, એને રિયલાઇઝ કરી શકાય, ક્રિએટ ના કરી શકાય, કારણ કે સનાતન છે। સનાતનને કોઈ બનાવી શકે? સનાતનને કોઈ બનાવી શકે? ના બનાવી શકે। પણ અનુભવ, જેમ આત્મા સનાતન છે તો કોઈ બનાવી શકે? પણ અનુભવ એ કુદરતનો કાનૂન, સનાતન સત્ય, लॉ ऑफ नेचर, यूनिवर्सल ट्रू साइंस, सनातन धर्म, आने कोई बनाई ना सके और आत्मसात कर सके। ये अध्यात्म विज्ञान कोई क्रिएशन નથી અથવા નવ ક્રિએશન। શું નથી? હતું છે અને રહેશે। ખ્યાલ આવે? અમારા નિમિત્તે ખાલી બહાર પડે છે, અમે એને ક્રિએટ કરનારા નથી। જે વસ્તુ અમે રિયલાઇઝ કરી એને શું કરીએ છે? પ્રેઝન્ટ કરીએ છે। અમે અનુભવી તે અમારી નથી। ના અંદર કેવળ જ્ઞાની હોય, તીર્થંકર ભગવાન તો હોય, એને આખું આ બ્રહ્માંડ દેખાય અને બ્રહ્માંડના રહસ્યો પણ એમને દેખાય, અનુભવમાં આવે। એના આધારે કોઈ પ્રશ્ન પૂછે તો એ જવાબ આપે। હવે જે પ્રશ્ન પૂછે છે જવાબ આપે છે, એ દેખાય છે એને આધારે જવાબ આપે। એ દેખાય છે એનું છે, બોલતા નથી। પણ એ છે એને કે છે ને કે પોતે ઊભું કરે છે કે પોતાનું છે એવું કે છે। એમને જ્ઞાન દર્શનમાં દેખાય છે એ તમને। હવે એમની પાસે કુદરતી દેખવાની શક્તિ આવી, એટલે હવે જે દેખાય તમને, પણ એનું કહેવાય? બોલતા નથી। આ દુનિયા મને દેખાય એટલે મારી કહેવાય ને? બોલતા નથી। સમજાય છે કે નહીં? એમ અનુભવી જ્ઞાનીના બ્રહ્માંડના રહસ્યો દેખાય, એ ઊભા કરતા નથી, અને દેખાય એ એમને અનુભવ માયા કહેવાય। શું કહેવાય? અનુભવ માયા કહેવાય, અથવા બીજાની ભાષામાં આત્મસાત થયા કહેવાય। તો એ બીજાને પણ શેર કરી શકે, પણ એ એમનું નહીં। પણ એમની પાસે જોવાની શક્તિ ઉત્પન્ન થઈ। કેવળ જ્ઞાની એટલે શું? બ્રહ્માંડને જોવાની શક્તિ। ચમત્કાર શું છે? સમજાય છે કે નહીં? તમને હમણાં એક નાની વાત કરું। હમણાં જ હું લંડનમાં હતો, ત્યારે કે અમેરિકા ખબર નથી, તે એક ભાઈએ મને વિડીયો મોકલાયો હતો, કદાચ હજુ યુટ્યુબમાં હશે, યુટ્યુબમાં જ મોકલાયો હતો। આપણા ભારત દેશની અંદર એવું એક દૂરબીન શોધાયું છે, નોર્થ ઇન્ડિયા, પ્લેસ તો બધું ભૂલી ગયો, આ નૈનીતાલ ને એનાથી ઉપર છે। ભવિષ્યમાં તમે જઈશું, પણ એ ત્યાં આગળ વર્લ્ડનું સુપર કોમ્પ્યુટર, સુપર દૂરબીન, દૂરબીનને શું કહેવાય? ટેલિસ્કોપ, દુનિયાનું સુપર ટેલિસ્કોપ એ ત્યાં આગળ છે। હવે એની ક્ષમતા જાણજો, એ તમને હું સાયન્સ સમજાવવા માટે આ વાત કરું છું। એ ટેલિસ્કોપથી 1 કરોડ કિલોમીટર દૂરનું અહીંયા દેખાય છે। કેટલા? આ તો હું આશરે કહું છું, એના કરતા વધારે ઓછા નહીં, એટલું દૂરબીન બતાવે છે। ના સમજાય? હવે વિચાર કરો, આંખો આપણી, ખાલી ડિફરન્સ એમાં છે
બ્રહ્માંડના બધા રહસ્યો ગ્રહો બધા દૂરબીનમાં દેખે છે અને કહે છે કે તમને જ્યાં દેખા છે અમિતાભ બચ્ચનનો લાઈવ શો હતો ને એમાં આ બધું ડિક્લેર કરે છે. સાયન્ટિસ્ટ આવ્યો હતો, સાયન્ટિસ્ટ ફોન કરી કે તરત ટીમ આવ્યો હતો. હા એટલે આ બધું કીધું હતું. યા એટલે એનો વિડિયો પણ છે કે તમે જોઈ શકશો. મને ડેટ ને મને કોઈ મોકલાયો હતો કે આખો નતો મોકલાયો, ખાલી ક્લિપ જ મોકલાયો હતો. આ જે સંવાદ છે ને શરૂઆતનો એ જ મોકલાયો તો બીજા બધા સંવાદ નતા મોકલાયા. પણ હું તમને ખાલી એટલું સમજાવવા માંગુ છું કે મેન મેડ કાચ પણ જો 1 લાખ 1 કરોડ કિલોમીટર દૂર જોઈ શકતું હોય, ગ્લાસ ખાલી માણસે બનાવ્યો, તો આત્માની શક્તિ શું ના જોઈ શકે? એટલે તમને વિશ્વાસ આવે કે બ્રહ્માંડનું આખું રહસ્ય આત્માના પ્રકાશમાં ખુલ્લું થાય છે. એટલા માટે આ કહું છું. એટલે આ કોઈ ચમત્કાર નથી. માણસે બનાવેલા ગ્લાસમાં જો આટલી તાકાત હોય તો આત્મામાં કેટલી તાકાત? એટલે ઘણા લોકોને કલ્પના લાગે કે આખું બ્રહ્માંડ કઈ રીતે દેખાય આત્માના પ્રકાશમાં. એવું કદાચ કોઈકને આમ ક્યુરિયોસિટી ઉત્પન્ન થાય અથવા અંદર ક્વેરી ઉત્પન્ન થાય, પણ જબરજસ્ત શક્તિ છે. જો ખુલ્લી કરતા આવડે તો ખુલ્લી જ કરવાની છે, ઊભી કરવાની નથી. એને આવરાયેલી છે, એને શું કરવાનું છે? નિરાવરણ કરવાની છે. સમજાય છે કે નહીં? અત્યારે દર્શન જે છે અને જ્ઞાન એમાં ફેર સમજાવું તમને. દર્શન એટલે બ્રહ્માંડનું રહસ્ય સૈદ્ધાંતિક સમજવું અને અજ્ઞાનનો નાશ કરવો. અને જ્ઞાન એટલે બ્રહ્માંડનું રહસ્ય જોવું, રિયલાઇઝ કરવું. સિદ્ધાંતથી બિયોન્ડ જવું. સિદ્ધાંતથી સમજાય અને કેવળ જ્ઞાનમાં દેખાય, પછી એને સિદ્ધાંતની જરૂર નથી. સિદ્ધાંત અજ્ઞાનનો નાશ કરવા માટે છે. શેના માટે છે? એકવાર અજ્ઞાન નાશ થઈ ગયું તો બ્રહ્માંડના બધા રહસ્યો દેખાશે. અજ્ઞાન જ આવરણ છે ને. લોકોને જો એ ખબર નથી કે મન વચન કાયાથી ભોગવાતા કર્મોને આત્મા સાથે લેવા દેવા નથી. એ આવરણ જ નથી. આવરણ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ છે. ના કર્મ, ગોત્ર કર્મ, વેદની અને આયુષ્ય કર્મને જે શરીરથી ભોગવે છે એને આત્મા સાથે કે આત્માના આવરણ સાથે કોઈ લેવા દેવા નથી. બધાને એમ જ લાગે સંસાર નડે છે, સંસાર નડે છે, કર્મ નડે છે. એટલે એને સમજણ નથી. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન મોહનીય કર્મ નડે છે, એના આવરણ છે. આ મન વચન કાયાથી કર્મ ભોગવે છે એના આવરણ છે જ, પણ આ બધાનું વિજ્ઞાન જ કોઈને ખબર નથી ને. બધું અત્યાર સુધી ધકેલ પંચે દોડતો જ ચાલુ. કોઈ સાચું સમજાય નહીં, બસ કર્મથી બંધાય છે, કર્મથી બંધાય છે ને કર્મથી છૂટવું છે. અરે ભાઈ, આ મન વચન કાયાથી ભોગવાતા કર્મોને તો કુદરત ફરજિયાત છોડાવવાની છે. એના માટે મહેનત જરૂર છે. જે જન્મે છે એ મરવાનું જ છે, ત્યાં સુધી હિસાબ પૂરો કરવા. જે ફરજિયાત છે એમાં મહેનત હોય. મહેનત શેમાં છે? મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ, જે દ્રષ્ટિ રૂપી અજ્ઞાન છે, મન વચન કાયના ભોગવટા રૂપે નથી. એ અજ્ઞાનનો નાશ કરવાનો છે. ખ્યાલ આવ્યો? અને એમાં બહારના સંજોગો નડતા નથી, કારણ કે દ્રષ્ટિનો વિષય છે. યુદ્ધ લડતા લડતા પણ તમે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શનમાં રહી શકો. સંસારની બધી ક્રિયાઓમાં શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શનમાં રહી શકો. એ દ્રષ્ટિનો વિષય છે. અને મન વચન કાય ક્રિયાનો વિષય છે. એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એમાં આપણને ક્યાં વાંધો છે? મન વચન કાયાનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. ત્યાં આપણે કશું કરવાનું નથી, કરી શકીએ એમ નથી. અને જે કરી શકીએ છીએ આપણું જ્ઞાન દર્શન છે. એમાં સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનનો ઉપયોગ મૂકવાનો છે. બીજું કશું છે? આમાં ચમત્કાર ક્યાં આવ્યો? આમાં લડવાનું ક્યાં આવ્યું? આ લડાઈ લડે છે, ચોરી કરે છે, મારામારી કરે છે કે પ્રેમ કરે છે, એને જ્ઞાન દર્શન સાથે શું લેવા દેવા? પણ લોકોને આ ના સમજાય. મેં તો જૈનોના આચાર્ય ભગવંતોને કીધું છે કે 5 મહાવ્રતને મોક્ષ સાથે લેવા દેવા નથી, એને પ્રકૃતિના ચારિત્ર સાથે લેવા. કારણ કે 5 મહાવ્રત આના માટે છે. આત્મા માટે સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એ પ્રાકૃતિક વસ્તુ છે. અને આત્મા સાથે શું લેવા દેવા? હવે સમજાય છે? તીર્થંકરો ચક્રવર્તી તરીકે જન્મ્યા. કેવી જન્મ્યા? ચક્રવર્તી તરીકે જન્મ્યા. 6 ખંડો ઉપર વિજય પ્રાપ્ત, 6 કોન્ટિનેન્ટ, નોટ કન્ટ્રી. હજારો લાખો લોકોની હિંસા કરી, કરોડો કરી. સામ દામ દંડ ભેદ, એટલે જૂઠ, કપટ બધું જ કરવું પડે.
હિંસા, જૂઠ, પછી આ બધું પ્રાપ્ત થયું એને ચોરી કહેવાય કે નહીં? બરાબર. તો સત્યની જગ્યાએ અસત્ય, હિંસાની અહિંસાની જગ્યાએ હિંસા, અચોરીની જગ્યાએ ચોરી, હજારો રાણીઓ હતી એટલે અબ્રહ્મચર્ય, અને પરિગ્રહ તો તોય તીર્થંકર નહીં જ અવતારે મોક્ષે ગયા. બોલતા નથી. ને આપણે એક પતિ પત્ની હોય તો કે તમારો મોક્ષ નહીં થાય, એક ઝૂંપડામાં રહેતા હોય તો કે તમારો મોક્ષ પરિગ્રહ નહીં થાય. લોકોને વિજ્ઞાનને ખબર નથી. ધાર્મિક દ્રષ્ટિએ કરે છે શું છે? જેમાં આપણે પાપ પુણ્ય કહીએ છીએ. પાપ પુણ્ય માટે 5 મહાવ્રત કરે છે. સમજાય? બધાના મોબાઈલ સાયલેન્ટ કરી નાખો. બધાના મોબાઈલ સાયલેન્ટ કરો. કોઈને કરતા ના આવડે તો બાજુવાળા લોકો કરી આપે. કારણ કે હવે શું છે, પછી જેવનો મોબાઈલ વાગશે એ લઈ લઈશું, બસ બીજું કશું નહીં. જો પછી બધા એલર્ટ થઈ જશે. એટલે તમે સમજાવો છો કે આપણે આપણા જીવનની અંદર એટલું સરળ વિજ્ઞાન છે આ, અને ખરેખર કુદરતની કૃપા વગર અને તમારા ડેવલપમેન્ટ વગર આ વિજ્ઞાન ખુલ્લું થાય એવું છે નહીં. વિશ્વના ભવિષ્યની અંદર લોકો વિચાર કરતા થશે કે સામાન્ય વ્યક્તિ પણ આવું વિજ્ઞાન ખુલ્લું કરી શક્યું, તો વિજ્ઞાન સામાન્ય વ્યક્તિ જ ખુલ્લું કરી શકે. ખ્યાલ આવે ને? બોજા વાળો, ઉપાધિઓ વાળો ના કરી શકે. મને ઘણા બધા કહે છે, મને કે સાહેબ તમે સંસ્થા કેમ બનાવતા નથી, મંદિર કેમ બનાવતા નથી, શિષ્યો કેમ બનાવતા નથી? મેં કોઈ આટલાથી છૂટું તોય ઘણું છે, પાછું આની કેમ ઉપાધિ ઉભી કરશે? જેને ફાવે અને જેનો હિસાબ હોય ભલે કરે. મારો વિષય જ નથી રાખ્યો. શું નથી રાખ્યો? શું નથી રાખ્યો? એ વિષય જ ના રાખ્યો. મંદિર બનાવવું, સંસ્થા બનાવવા, શિષ્ય બનાવવા, પાછું એને હાજર કોણ ના સમજાય. આપણી પ્રકૃતિ તો આખું માનતી નથી, અને બીજાની પ્રકૃતિ પર સમર્પણ કરાવવાની, કંટ્રોલ બોલતા નથી. આપણી ચાલતી નથી, અને બીજાનો કંટ્રોલ કરવાનો થાય. હવે દશા પ્રાપ્ત થાય છે. એટલે આવા શોખ કરવા જેવા. એટલે હવે આ બધા સબ્જેક્ટમાંથી સમજપૂર્વક નીકળી ગયા છે. એવું નથી ત્યાગ કર્યો છે. મોક્ષે જવા માટે જરૂર નથી, અને મોક્ષના માર્ગ આપવા માટે પણ જરૂર નથી, પણ ધર્મ માટે જરૂર છે. જ્યાં આપણે ફોર્મેટની વાત કરીએ તો ત્યાં જરૂર છે. ફોર્મેટમાં જરૂર છે, મુક્તિના માર્ગમાં જરૂર નથી. મુક્તિનો માર્ગ નો કન્ડિશન. શું કીધું? નો કન્ડિશન. અને લો સમજાય છે? એટલે આ બધી વસ્તુ જે દાદા ભગવાન જે કહેતા હતા ને, એ અહીંયા સિદ્ધ થયું. નિષ્પક્ષપાતી માર્ગમાં પક્ષપાત ક્યાં આવે? ફોર્મેટ જ નહીં તો પછી તમે કેવી પક્ષપાત કહેશો? હું કુદરતી કાનૂન અને કુદરતી રચનાની વાત કરું છું, તો પક્ષપાત કેવી રીતે કહેશો? કયો પક્ષ, કયો પંથ, કયો વાળો? કોઈ નહીં. ફોર્મેટ આવે તો જ વાળો આવે. ખ્યાલ આવે? અને જુઓ પાછું કવિરાજે ગાયું છે, નથી ઓફિસ કે મેનેજર તોય વહીવટ ચાલે છે ને, પદ્ધતસર એવું છે. નથી ઓફિસ, કોઈ કારકુન, કોઈ પટાવાળો, ક્લાર્ક કોઈ નથી, તોય ગાડું ચાલે છે. હજારો લાખો લોકો જુએ છે. એટલે આ કુદરતનું આયોજન છે. કોણ છે? કુદરત. કવિરાજ ગાય છે ને, આયોજન છે કુદરતનું કોટી યુગોનું. આયોજન છે કુદરતનું કોટી. હવે ઘણા લોકોને લાગે છે કે આયોજન કુદરતનું કેમ છે? તો કારણ કે આપણે કુદરતી કાનૂન ને કુદરતી રચનાની જ વાત કરીએ છીએ. કુદરત કે હું છું, પણ કોઈ મારી વાત જ નથી કરતું. બધા પોતપોતાની વાતો કરે છે, બોલતા નથી. મારી વાત કરે તો હું સપોર્ટ કરું. આ તો બીજાની કરે છે. ને આપણે કોની કરીએ છીએ? કુદરતની વાત કરીએ છીએ. કુદરતી કાનૂન ને કુદરત અને જે સનાતન સત્ય છે, અને જે માને કે ના માને બધાને લાગુ પડે છે. એટલે આ કુદરતનું જ આયોજન છે. કોણ છે? હજારો લાખો લોકો જો તૈયાર થાય છે. હું અહીંથી અમેરિકા ગયો, ફોરેન ગયો, એના પહેલા હિન્દી પુસ્તકનું ઉદ્ઘાટન કર્યું. 350 કે 400 પાને, 450 પાને હિન્દી ભાષા ત્યાં અલવરમાં
પછી આ લોકોને લાગ્યું કે એનું દૂધ ગરમ થઈ ગયું વેચે, પછી આ લોકોને લાગ્યું કે એના અક્ષરો બહુ નાના છે એટલે મોટા અક્ષર વાળી છપાઈ. અત્યારે 585 પાનાની એ જ પુસ્તક, બરાબર છે. હવે અત્યારે હું અમદાવાદમાં શિબિર થશે એટલે પાછું એનું ઉદ્ઘાટન થશે. હવે હું કઈ કરતો નથી, સમજાય છે? લોકોને લાગે સ્વામીજી કેટલી મહેનત કરતા હશે, એની મહેનત થાય છે બધું, સમજાય છે? આ બધું કુદરતનું આયોજન છે. 250 સાયન્ટિસ્ટો બની ગયા, હજુ 1000 બનાવવાની ભાવના છે મારી. તો આ બધું કુદરતનું આયોજન છે. તમે વિચાર કરો કે સંસારમાં લોકો ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટ, લોયર ને એન્જિનિયરો બનાવે છે. ધર્મની અંદર બધા સાધુ સંત ને સંન્યાસીઓ બનાવે છે, નવું સાયન્ટિસ્ટો બનાવે છે. નો ફોલોઅર્સ, નો ડિસાઇપલ્સ. ખ્યાલ આવે? આ જો કુદરતનું આયોજન જુઓ. નહીં તો કોણ લાગે કે એકલા માણસે કેમનો પહોંચી વળશે, પણ આયોજન જુઓ થયા કરે છે ને બધું, સમજાય છે? આજે કેટલી વ્યક્તિઓ ઝૂમ ઉપર સત્સંગ કરી રહી છે, પોતાની રીતે વિજ્ઞાનની જ વાતો કરે છે, ઠેર બધે દેશમાં વિદેશમાં બધે. હું ક્યારેય એમાં ભાગ લેતો નથી. ચાલે છે ને, પણ લોકોને લાગે કઈ રીતે પહોંચશે, કઈ રીતે પહોંચશે. તમારી પાસે તો કોઈ શિષ્ય નથી, પૂજો કરે છે બધા, પણ એવું સમજાય છે? નહીં ઘર બહાર છોડવાના, કોઈ નીતિ નિયમ નહીં, કોઈ ત્યાગ નહીં. ખ્યાલ છે? બસ વિજ્ઞાન સાંભળો, સમજો, અનુભવ કરો ને બીજાને વહેંચો, બધી. એમાં કોઈ વ્યક્તિની વાત નથી, કોઈ ક્રિયાકારની વાત નથી, પછી ક્યાં વાતો છે? સમજાય છે? આ વિજ્ઞાન જ અદ્ભુત ખુલ્યું છે અને ખરેખર આ વિજ્ઞાન સત્યુગનું હતું. માટે જ્ઞાનીઓએ, અનુભવી જ્ઞાનીઓએ કીધું કે મોક્ષનો માર્ગ સરળ છે, સહજ છે અને સુગમ છે. એવું શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું. જો આવા અનુભવી મળે તો. અને દાદા ભગવાને કીધું મોક્ષનો માર્ગ ખીચડી બનાવવા કરતા પણ સહેલો છે, જો આવું વિજ્ઞાન મળે તો. નહીતર કરી થાકી જવાનું. કરવું છે પણ થતું નથી, કરવું છે પણ અને આમાં કશું કરવાનું આપણે. સમજાય છે? ભૂમિઓ જોઈએ. શું જોઈએ? હા. મોક્ષ માર્ગ નેતારમ. ખ્યાલ આવે? નેતા છે. ઘણા બધા કહે છે કે મહાવીરે મોક્ષ દાતા પુરુષ કહેવાય. મોક્ષ દાતા ના કહેવાય, મોક્ષ માર્ગ દાતા કહેવાય. મોક્ષ આપવાનું હોય તો ચમત્કાર તો એ આપવાની વસ્તુ થોડી છે, અનુભવવાની વસ્તુ છે. મોક્ષનો માર્ગ આપી શકાય. મોક્ષ આપી શકાય તો પછી એમના વાઈફ મોક્ષ ના કહે તો આપી શકાય. એટલે મોક્ષ માર્ગ આપી શકાય, મોક્ષ આપી શકાય, માર્ગ આપી શકાય. પણ આ કેવું ભ્રાંતિનું જ્ઞાન બધું લખાઈ ગયું છે ભૂતકાળમાં. બોલનારનો આશય એવો નહીં હોય, પણ અત્યારે જે લખનાર ને વાંચનાર જે એક્સપ્લેન કરે છે એવું જ કહે છે કે એ તો મોક્ષ દાતા છે.